કહાનીમાં એવું હતું, કૂતરા ઘરની અંદર ગળી જતા એટલે નાખી દીધું બારણું. જે માતાજી બધાને અત્યારે છે આપણે ઘરે છે, કેમ કે દીવાબત્તી કરીને જવાનું હતું આપણે કારખાના. આ જગ્યાએ હતું અમારે મંદિર. પછી આ બરણીમાં વાઈટ પલાળે હતી, 2 વાઈટો લઈ લીધી. પછી તો બકા લઈ લીધું. પછી વાઈટ ને જેગવી નાખી. પછી ઉપર અગરબત્તી મૂકેલું, અગરબત્તી લઈ લીધી. પછી તો અગરબત્તી જેગવી નાખી. પછી તો ધૂપ દઈ દીધો. પછી તો આપણે કારખાને પૂગીને પછી તો લેટ ચાલુ કરી દીધી. પછી તો પ્લેટ લૂછી નાખી. પછી તો પ્લેટ ઉપર કટોરું મૂકી દીધું. ઓઇલની ડબ્બી અહીંયા છે. પછી ઓઇલ નાખી દીધું પ્લેટ ઉપર. પછી તો લઈ લીધું માતાજીનું નામ ને હીરા કહેવા માંડ્યા. પછી તો આપણે જાજા બધા હીરા બનીને જાજા બધા લોટ બની ગયા. પછી તો આપણે લાઈટ બંધ કરી દીધી ને હાલવા માંડ્યા પાછા ઘરે. પછી તો ભગત બેઠો તો ડાળની ઉપર. પછી તો અહીંયા નાખવાનું હતું બારણું, કેમ કે બારણું નહોતું ને અહીંયા પડ્યું બારણું પતરાનું. પછી તો સકડીથી પાઇપને કાપવા માંડ્યા. પછી તો ટાંકા મારવા માંડ્યા અને મોટું પતરું હતું એટલે કાપવું પડ્યું. પછી તો આવી રીતનું પાઇપને ટાંકા મારેલા હતા, એની માથે પતરું ને મૂકી દીધું. પછી તો આપણું બારણું થઈ ગયું તૈયાર ને આપણે હે કે હવે ફિટિંગ કરે અંદર. ઘરની પરિસ્થિતિ આવી છે એટલે આવું બારણું તૈયાર કર્યું. અત્યારે તમે જેટલો સપોર્ટ કરો એટલો જ આશા રાખું છું કે હજી પણ આટલો જ સપોર્ટ બનાવી નાખશો. જે માતાજી બધાને નાની એવી લાઈક કરતા જો ને મને મોટિવેશન મળે એટલે કોમેન્ટ કરતા. બાય બાય.